નમસ્કાર બાળ મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ અવયવીકરણ જેમાં સ્વાધ્યાય 12.1ના દાખલા ગણવાના છે. તો અહીંયા આપણે દાખલો નંબર 1 સમજીએ. આપેલા પદોમાં સામાન્ય અવયવ મેળવો. ચાલો સૌથી પહેલા તો આપણે સૂચનાને સમજીશું. શું કહે છે? આપેલા પદોમાં સામાન્ય અવયવ મેળવો. સામાન્ય અવયવ એટલે બંનેમાં હોય એને. ઓકે, બંને પદમાં હોય એને આપણે કેવો અવયવ કહીશું? સામાન્ય. તો ચાલો હવે આપણે રીત શીખીએ. તો અહીંયા 12x અને 36 બે પદ આપ્યા છે, બરાબર? તો સૌથી પહેલા તો 12x ને આપણે એના અવિભાજ્ય અવયવોમાં તોડવાનું છે. તો 12x ને જો તમને ના આવડતું હોય તો તમારે જેમ લસા કાઢીએ છીએ ને એમ કાઢવાનો છે. આપણી અવિભાજ્ય સંખ્યાઓ છે 2, 3, 5, 7, 11, 13, 17 અને 19. આટલી અવિભાજ્ય સંખ્યા બધાને મોઢે આવડતી હોવી જોઈએ. ચાલો સૌથી પહેલા એકમનો અંક 2 છે એટલે 2 થી ભાગ ચાલશે. 2 થી ભાગ ચાલે એટલે અહીંયા આવશે 6. આ બધાને પહેલા તમે છઠ્ઠા ધોરણમાં શીખી ગયા છો એટલે બધાને આવડતું હોય, બરાબર? ચાલો હજુ પણ એકમનો અંક 6 છે એટલે 2 થી ભાગ ચાલે એટલે 2 તરી 6. હવે 2 થી ભાગ ચાલશે નહીં તો કેટલાથી ભાગ ચાલશે? 3 થી. તો 3 અહીંયા 1 આવે છે. ઓકે, તો ચાલો હવે આપણે 12ની જગ્યાએ શું લખવાનું છે? 2 × 2 × 3. અહીંયા જે આવ્યું હોય 2 × 2 × 3. ઓકે, અને અહીંયા લખવાનો છે x. તો 12ના આપણે અવિભાજ્ય અવયવો પાડી દીધા. ચાલો હવે આપણે 36ના અવયવો પાડવાના છે. તો આપણે 36ના પણ આ જ રીતે અવયવો પાડીશું. સૌથી પહેલા 2 થી ભાગ ચાલે એટલે 2 થી 18. પછી પાછો 2 થી ભાગ ચાલે એટલે 2 એ 9. હવે 2 થી ભાગ નહીં ચાલે એટલે 3 એ 3 તરી 9 અને અહીંયા 1. તો ચાલો 36ના પણ અહીંયા 2 × 2 3 × 3 એટલે અહીંયા લખીશું 2 × 2 × 3 × 3. આ જે પણ આપણે અવયવ લખીશું એને ગુણાકારના સ્વરૂપમાં જ લખાય, બરાબર? કારણ કે 36 બરાબર 2 × 2 × 3 × 3 થાય. કારણ કે 2 દુ 4, 4 તરી 12 તરી 36. આપણે આને અવિભાજ્ય અવયવમાં તોડી નાખ્યા. ચાલો હવે આપણે સામાન્ય અવયવની વાત કરતા હોઈએ તો સામાન્ય અવયવ એટલે બંનેમાં હોય એવા. બંનેમાં હોય એટલે અહીંયા. તો અહીંયા આપણે બગડો આમાં પણ છે, આમાં પણ છે. ઓકે, પછી બીજો બગડો આમાં પણ છે, આમાં પણ છે, અને તગડો આમાં પણ છે, આમાં પણ છે. તો આટલા અવયવ એવા છે કે બંનેમાં છે. તો અહીંયા આપણે લખીશું સામાન્ય અવયવ કયા કયા છે? તો સામાન્ય અવયવ બરાબર 2 × 2 × 3. 2, 2, 2, 2, 3 આ 3 અવયવો આવે ને. ચાલો હવે આપણે એનો ગુણાકાર કરીશું. 2 દુ 4 તરી 12. તો સામાન્ય અવયવ આપણને મળે છે 12. ચાલો હવે આપણે બીજો દાખલો સમજીએ. 2y અને અહીંયા 22xy. ઓકે, ચાલો તો આપણે સૌથી પહેલા આ જે પદો છે એમાંથી એને છૂટા પાડીએ. તો અહીંયા તો સીધું છૂટું પડી જશે 2 × y. આની અંદર આપણને ખબર પડી જાય છે. ચલો 22xy. તો આમાં પણ તરત છૂટું પડી જશે 2 × 11 × x × y. બરાબર ને? આવી રીતે તમારે કાઢવું હોય તો પણ તમે લસા કાઢી શકો છો. અહીંયા 2 થી ભાગ ચાલશે એટલે 2 સીધું 11 આવશે. 11 અવિભાજ્ય સંખ્યા છે એટલે 11 થી સીધો ભાગ ચાલશે. તો 22 બરાબર આપણને શું મળ્યું? તો 2 × 11 × x × y. ચાલો હવે આપણે અંદર જોઈશું સામાન્ય અવયવ કયા છે. તો બગડો આમાં પણ છે, આમાં પણ છે, y આમાં પણ છે, આમાં પણ છે. તો અહીંયા લખીશું સામાન્ય અવયવ બરાબર કયો કયો આવ્યો? 2 × y એટલે કયા આવ્યા? 2y. તો 2y એ શું થશે? સામાન્ય અવયવ. ચાલો હવે આપણે ત્રીજો દાખલો સમજીએ. ત્રીજો દાખલો છે 14pq 28p² q². ઓકે,
ચાલો અહીંયા જોઈએ 14PQ એટલે 14ના આપણે અવયવ પાડવાના છે. તો 2 થી ભાગ ચાલશે એટલે 2 સીધું 14 અને સીધું 7 થી ભાગ ચાલશે. ઓકે, તો અહીંયા લખીશું 2 × 7 × P × Q. છૂટા પડી ગયા ને? ચલો એ જ રીતે 28P² Q². તો અહીંયા આપણે 28ના અવયવો પાડીશું. 2 થી ભાગ ચાલશે એટલે 2 એ 14 આવશે. 2 થી ભાગ ચાલશે એટલે અહીંયા 7 આવશે અને 7 થી ભાગ ચાલશે એટલે અહીંયા 1 આવશે. તો 28ને આપણે 2 × 2 × 7 2 × 2 × 7 P² એટલે P × P, Q² એટલે Q × Q. ચાલો હવે આપણે એના સામાન્ય અવયવ જોઈએ. તો 2 છે આમાં અને આમાં, 7 આમાં આમાં, P આમાં, Q આમાં. તો સામાન્ય અવયવ કયા કયા થશે? તો સામાન્ય અવયવ બરાબર 2 × 7 × P × Q. તો 2 સીધું 14PQ એ એના શું બને છે? સામાન્ય અવયવ. બરાબર, તો આ રીતે આપણે સામાન્ય અવયવ શોધવાના છે. એનો દાખલો નંબર 4 સમજીએ. તો દાખલો નંબર 4 આવો છે. 2x 3x² અને 4. અહીંયા 3 પદો છે. તો પહેલો પદ એટલે અહીંયા આપણે લખીશું 2 × x. 3x² છે એને પણ આપણે છૂટું પાડીએ તો 3 × x × x. ચલો 4ને છૂટા પાડીએ તો 2 × 2. ઓકે, ચાલો હવે આપણે એમાંથી કયા કયા સામાન્ય અવયવ નીકળે છે એ જોઈએ. તો તમે અહીંયા જુઓ 2 આમાં છે તો આમાં નથી એટલે 2 નહીં નીકળે. બરાબર ને? પછી x આમાં છે પણ આમાં નથી. 3માં હોય એવો કોઈ પણ અવયવ નથી, માટે સામાન્ય અવયવ શું હોય? 1 એનો સામાન્ય અવયવ કહેવાય. કશું જ ના હોય ત્યારે 1 એનો સામાન્ય અવયવ કહેવાય. ચાલો દાખલો નંબર 5 સમજીએ. 6ABC 24AB² અને 12A² ઓકે, તો અહીંયા 3 પદો આપ્યા છે. પહેલું છે 6ABC. તો ચાલો આને છૂટા પાડી દઈએ તો 6નું અવિભાજ્ય અવયવ 2 તરી 6 થાય ને. પછી A × B × C. ચાલો હવે 24AB² એના પણ અવિભાજ્ય અવયવ આપણે પાડીશું. તો 2 તરી 6 તરી એને આપણે અહીંયા આ રીતે અવિભાજ્ય અવયવ પાડીશું એટલે તમને કન્ફ્યુઝન ના રહે. અહીંયા 2 થી ભાગ ચાલશે એટલે 12, 2 થી ભાગ ચાલશે એટલે 6, 2 થી ભાગ ચાલશે એટલે 3 અને 3 થી ભાગ ચાલશે એટલે 1. તો 24AB² અવયવ 2 × 2 × 2 × 3. તો આપણે અહીંયા લખીશું 2 × 2 × 2 × 3 × A × B × B. ચાલો હવે આપણે કોના અવયવ પાડવાના છે? 12ના. તો 12A² B એના અવયવ પણ અહીંયા આપણે લસાની રીતે પાડી દઈએ. તો અહીંયા 2 થી ભાગ ચાલે એટલે 6, 2 થી ભાગ ચાલે એટલે 3, અહીંયા 1. તો અહીંયા લખવાના 2 × 2 × 3 × A² એટલે A × B. ઓકે, ચાલો તો હવે મને કહો કે આ 3માં હોય એને સામાન્ય કહેવાય. તો બગડો આમાં પણ છે, આમાં પણ છે, આમાં પણ છે. ઓકે, ચાલો હવે 3 જોઈએ. 3 આમાં છે, આમાં છે, આમાં છે. હવે A જોઈએ. A આમાં છે, આમાં છે, આમાં છે. B જોઈએ. B આમાં પણ છે, આમાં પણ છે અને આમાં પણ છે. તો આટલી સંખ્યાઓ એમાં છે તો આપણે લખીશું સામાન્ય અવયવ બરાબર જે આંકડા છે. એક તો 2 છે, 3 છે, A છે અને B છે. તો 2 તરી 6AB. આ એના શું બનશે? સામાન્ય અવયવ. ઓકે, ચાલો હવે છઠ્ઠો દાખલો આપણે સમજીએ. તો છઠ્ઠો દાખલો આ રીતે છે. 16x3 4-4x2 અને 32x. ચાલો આપણે એમના સામાન્ય અવયવ લખી દઈએ.
16x ની 3 ઘાત. તો 16 ના પહેલા આપણે લસાની રીતે શોધીએ તો 2 8 16, 2 એ 4, 2 એ 2 અને 2 એ 1. તો અહીંયા આવશે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 4 વખત 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. અને હવે x ની 3 ઘાત એટલે x નો ગુણાકાર 3 વખત. ઓકે, ચાલો ઋણ 4x નો વર્ગ. તો એના બરાબર શું લખશો? તો ઋણ 2 ગુણ્યા 2 ગુણ્યા x ગુણ્યા x લખાય ને, બરાબર. ઋણ છે એટલે આપણે એક ગુણાકાર ઋણ લખવો પડે. અને 32x છે એટલે આપણે અહીંયા લખીશું, આના આવી રીતે ભાગ પાડીશું. તો 2 એ 16, 2 એ 8, 2 એ 4, 2 એ 2 અને 2 એ 1. તો અહીંયા કેટલા બગડા આવ્યા છે? 5. તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 5 વખત અને સાથે x ગુણી લેવાનો છે. ચાલો હવે આપણે જોઈશું કે 3 એ 3 માં હોય એવા આંકડા કયા છે? તો 2 આમાં પણ છે, આમાં પણ છે. 3 એ 3 માં બીજો બગડો આમાં પણ છે, આમાં પણ છે, બરાબર. ઓકે, 2 બગડા દરેકમાં છે. પછી x આમાં પણ છે, આમાં પણ છે, આમાં પણ છે અને એક x છે. તો અહીંયા આપણે લખીશું સામાન્ય અવયવ બરાબર શું છે? તો 2 ગુણ્યા 2 ગુણ્યા x. જુઓ અહીંયા ઋણ છે એટલે તમે ઋણને અહીંયા ઋણ ભલે રહ્યું પણ આપણે તો બગડો છે એમ જ માનવાનું છે, કારણ કે એનો અવયવ ઋણ 1 ગુણ્યા 2 પણ લખાય. એટલે આપણે ઋણ છે તો બહુ ચિંતા કરવાની નથી. તો આના સામાન્ય અવયવ આપણને મળ્યા 2 દુ 4x, બરાબર ને. તો છઠ્ઠા દાખલામાં આપણને 4x સામાન્ય અવયવ મળે છે. ચાલો હવે આપણે 7મો દાખલો સમજીએ. 10pq 20qr અને 30rp આના આપણે સામાન્ય અવયવ મેળવવાના છે. તો સૌથી પહેલા આપણે 10 ના અવિભાજ્ય અવયવ પાડીએ. 2 એ 5, 5 એ 1. ચાલો તો 10pq બરાબર શું લખીશું? 2 ગુણ્યા 5 ગુણ્યા p ગુણ્યા q. ચાલો એ જ રીતે 20qr બરાબર શું લખીશું? તો અહીંયા જોઈ લઈએ. 20 માં 2 ભાગશો એટલે 10, 2 એ ભાગશો એટલે 5, 5 એ ભાગશો એટલે 1. તો 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા q ગુણ્યા r. ચલો હવે 30rp એના જગ્યાએ શું લખશો? તો 30 ને આપણે 2 વડે ભાગીએ એટલે 15, હવે 3 એ ભાગીએ એટલે 5 અને 5 એ ભાગીએ એટલે 1. તો 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા r ગુણ્યા p. ઓકે, ચાલો હવે આપણે કાઢીશું એમના સામાન્ય અવયવ. તો સામાન્ય અવયવ એટલે દરેકમાં હોય. તો બગડો છે આમાં બધામાં. ઓકે, પછી 5 પણ છે દરેકમાં. ઓકે, બીજો કોઈ મૂળાક્ષર નથી. p આમાં છે તો આમાં નથી, q આમાં છે તો આમાં નથી, r આમાં છે તો આમાં નથી. તો એના અવયવ આવશે 2 ગુણ્યા 5 એટલે આવશે 10. ઓકે, તો આપણે આ રીતે દાખલા ગણવાના થાય છે. ચાલો હવે આપણે 8મો દાખલો સમજીએ. તો 8મો દાખલો આપણી જોડે આ રીતે છે. 3x વર્ગ y ની 3 ઘાત, 10x ઘન y નો વર્ગ અને 6x વર્ગ y વર્ગ z. તો ચાલો સૌથી પહેલા 3x વર્ગ y ની 3 ઘાતના અવયવ પાડીએ. તો પહેલો 3 ગુણ્યા x ગુણ્યા x ગુણ્યા y ગુણ્યા y ગુણ્યા y. ચાલો 10x ની 3 ઘાત y વર્ગના અવયવ પાડીએ. તો 10 એટલે 2 ગુણ્યા 5 ગુણ્યા x ગુણ્યા x ગુણ્યા x ગુણ્યા y ગુણ્યા y. ચલો 6x વર્ગ y વર્ગ z ના અવયવ પાડીએ. તો 6 એટલે 2 ગુણ્યા 3 અવિભાજ્ય જ પાડવાના છે. 2 તરી 6 ગુણ્યા x ગુણ્યા x ગુણ્યા y ગુણ્યા y અને ગુણ્યા z. ચાલો હવે આપણે મેળવીશું એમના સામાન્ય અવયવ.
તો સામાન્ય અવયવ એટલે દરેકમાં હોય એવા. તો ચાલો પહેલા અહીંયા ચેક કરો, તગડો આમાં છે પણ આમાં નથી. પછી એક્સ આમાં છે, આમાં છે, આમાં છે એટલે એક એક્સ. બીજો એક્સ આમાં છે, આમાં છે, આમાં છે. વાય આમાં છે, આમાં છે, આમાં છે. બીજો વાય આમાં છે, આમાં છે, આમાં છે. ઓકે, તો અવયવ થશે એક્સ ગુણ્યા એક્સ, વાય ગુણ્યા વાય. તો શું થશે? એક્સ વર્ગ વાય વર્ગ. એના શું બને છે? સામાન્ય અવયવ બને છે. બરાબર. તો આ રીતે આપણે સામાન્ય અવયવ શોધવાના થાય છે. ચાલો હવે આપણે સ્વાધ્યાય 12.1 નો દાખલો નંબર 2 સમજીએ. દાખલો નંબર 2 છે, આપેલી પદાવલીના અવયવ મેળવો. જુઓ, પહેલા પદોમાંથી આપણે અવયવ મેળવ્યા. હવે આપણે પદાવલી આપી છે અને પદાવલીમાંથી અવયવ મેળવવાના છે. તો આપણે આના માટે આપણા ઘડિયા ખૂબ પાકા હોવા જોઈએ. ચાલો અહીંયા હું તમને સમજાવું. અહીંયા દ્વિપદી આપી છે. ઓકે, 7x ઓછા 42. આમ તો તમે આ રીતે નાનું નાનું આનો પણ અવયવ પાડી શકો, આના પણ પાડી શકો, પણ એવું બધું આપણે નથી કરવું. આપણે ડાયરેક્ટ એના અવયવો કાઢતા શીખવાનું છે. તો ચાલો અહીંયા પહેલા તો અહીંયા આપણે ચેક કરવાનું છે કે આ બંનેની અંદર એવો કયો અવયવ છે કે જે સમાય આમાં પણ હોય, આમાં પણ હોય. તો ચાલો, આપણને આ 42 દેખાય છે, પણ એકચ્યુઅલી 42 એટલે 7 6 42. બરાબર. આવું હું લખું છું, તમારે લખવાનું નથી, તમારે સમજવાનું છે. તો 7 આની અંદર પણ છે, આની અંદર પણ છે ને? તો ચાલો આપણે શું કરીશું? 7 ને બહાર લઈ લઈશું. 7 ને બહાર ખેંચીએ એટલે જે પણ વધે એને કૌંસમાં લખવાનું. ચાલો માની લો આની અંદરથી મેં 7 લઈ લીધા, આ 7 લઈ લીધા, તો શું વધ્યું? એક્સ. પછી કઈ નિશાની છે? ઓછા. ઓકે, ચાલો હવે આ 42 છે એટલે મેં અહીંયા જોયું ને 7 6 42. તો 7 લઈ લઉં તો શું વધે? તો શું વધશે? 6 અને કૌંસ પૂરો. બરાબર સમજો. ચાલો હવે આપણે એને ચેક કરી લેવાનું પાછું ફરીથી. કેવી રીતે? તો અહીંયા જુઓ, આ 7 છે ને એ 7 નો x નો ગુણાકાર થાય એટલે 7x આવી ગયું. ઓછા 7 નો અને 6 નો ગુણાકાર થાય એટલે 7 6 42 આવી ગયા. તો આપણે કમ્પ્લીટ સાચા છીએ. તો આ એનો આપણે શું પાડી દીધો? અવયવ. સમજ પડી છે ને? તો આ રીતે તમારે શાંતિથી કામ કરવાનું છે. ચાલો હવે આપણે બીજી પદાવલી સમજીએ. 6p ઓછા 12q. ઓકે, તો ચાલો સૌથી પહેલા તમારે અહીંયા સમજી લેવાનું કે અહીંયા 6 છે, અહીંયા 12 છે. તો 12 ની અંદર 6 હોય કે ના હોય? ઘડિયો યાદ હોય તો તમને ખબર પડે કે 6 દુ 12. ઓકે, ચલો તો બંનેમાં હોય એવા શું છે? 6. તો 6 ને લઈ લઈશું આપણે 12. 12 લઈ લઈએ તો હવે જે વધે એને શેમાં મૂકવાના? કૌંસમાં. તો હવે 6 12 લઈ લીધો, અહીંયા શું વધ્યું? p. પછી કઈ નિશાની છે? ઓછા. ચલો આની અંદરથી 12 માંથી હું 6 ખેંચી લઉં છું તો શું વધશે? 2 અને આ q. ઓકે, તો આ એનો શું મળી ગયો આપણને? અવયવ. એટલે આમ તો ખૂબ સહેલું છે, પણ તમારે શાંતિથી કામ કરવું પડે. ચલો ત્રીજા નંબરની પદાવલી જોઈએ. 7a વર્ગ વત્તા 14a. બરાબર ને? તો આમાં હવે તમે ચેક કરો કે આ બંનેમાં હોય એવા આપણે લેવાના છે. તો ચલો 7 આમાં છે તો આની અંદર 7 સમાયેલો છે. હા, 7 દુ 14. એ આમાં છે તો એક એ આમાં પણ છે. તો બંનેમાં હોય એવું શું છે? તો એક 7 અને એ આમાં છે અને આમાં પણ એ વર્ગ એટલે એ ગુણ્યા એ સમાયેલા છે. તો આપણે લેવાના છે કોને? 12. જે બંનેમાં હોય એને. તો 7 પણ આમાં છે, એ પણ બંનેમાં છે. તો આપણે 7 એને 12 લીધા. તો હવે આમાંથી જો હું 7 એ લઈ લઉં તો શું વધે? એ વધે ને? પછી વત્તા આમાંથી 7 લઈ લઉં તો શું વધે? 2. એ તો નીકળી ગયું એટલે ફક્ત શું વધે? 2.
ચાલો ચેક કરી દઈએ કે આ ઉપરનો જવાબ આવી જાય છે. તો 7a ગુણ્યા એટલે 7a નો વર્ગ વત્તા 7 દુ 14a આવી ગયો. ઓકે, ચાલો આપણે બીજા દાખલામાં જવાબ ચેક નહોતો કર્યો પણ આપણે કરી લઈએ કે આપણે સાચા છીએ કે ખોટા. તો અહીંયા 6 નો p સાથે ગુણાકાર એટલે 6p ઓછા 6 નો 2q સાથે એટલે 6 દુ 12q. તો આ અવયવ આપણો સાચો છે. આપણે આવું ચેક કરી લેવાનું. જો આવું ન આવતું હોય તો તમે ક્યાંક ખોટા છો એવું સમજી લેવાનું. ચાલો હવે આપણે ચોથો દાખલો સમજીએ. ઋણ 16z વત્તા 20z ની 3 ઘાત. ઓકે, ચાલો હવે જુઓ આવી રીતે આવે તો આપણે શું કરીશું, વત્તા વાળું જે પદ છે એને પહેલા મૂકીશું અને ઓછા વાળું પદને પછી મૂકીશું, જેથી આપણને કોઈ કન્ફ્યુઝન ન થાય. એટલે 20z ની 3 ઘાત પહેલા મૂકી દઈશું ને ઓછા 16z ને પાછળ મૂકી અને પછી જ એમાંથી સામાન્ય અવયવ બહાર કાઢીશું. ચાલો હવે તમે જુઓ કે અહીંયા તમને થોડુંક અટપટું લાગશે પણ બિલકુલ અટપટું નથી. અહીંયા 20ના આપણે ભાગ પાડીએ તો 4 પંચુ 20 થાય અને 16ના ભાગ પાડીએ તો 4 ચોગુ 16 થાય. આવું તમારે લખવાનું નથી, મનમાં સમજવાનું છે અથવા તો પેન્સિલથી લખી શકો પછી ભૂસી નાખવાનું. તો મને કહો 4 આમાં પણ છે, આમાં પણ છે, ઝેડ આમાં પણ છે, આમાં પણ છે. તો આપણે શું બહાર લેવા પડશે, 4z ને. ઓકે, હવે જે વધે એને શેમાં મૂકવાના છે, કૌંસમાં. ચાલો આમાંથી હું 4 લઈ લઉં છું તો શું વધ્યું, 5 અને એક z લઈ લઉં તો કેટલા વધ્યા, z ની 2 ઘાત. પછી કયું નિશાન છે, ઓછાનું. ચાલો આમાંથી 4 લઈ લીધા અને z પણ લઈ લીધા તો શું વધ્યા, ઓનલી 4 કૌંસ પૂરો. ચાલો હવે આપણે ચેક કરી દઈએ. 4 પંચુ 20 z અને z નો વર્ગ એટલે z ની 3 ઘાત ઓછા 4 ચોગુ ચોગુ 16 z થઈ ગયું. તો તમે સાચા છો. ચલો પાંચમો દાખલો સમજીએ. તો પાંચમો દાખલો છે 20 pm વત્તા 30 alm. ઓકે, ચાલો હવે અહીંયા આપણે જોઈશું તો આ 10 દુ 20 છે ને, 10 તરી 30 છે ને, પછી આની અંદર m છે, આની અંદર પણ m છે. તો આપણે આની અંદર 10 10 સમાયેલા છે, m છે. તો આપણે કોને બહાર લેવાના, એક તો 10 અને એક બીજું m. ચાલો આમાંથી 10 m લઈ લો તો શું વધશે, અહીંયા વધશે 2 અને p. પછી કઈ નિશાની છે, પ્લસ. ચાલો આમાંથી 10 m લઈ લો તો શું વધશે, 3 અને al. ઓકે, કૌંસ પૂરો. ચાલો આપણે ચેક કરીએ આપણો જવાબ સાચો છે કે ખોટો. 10 દુ 20 pm થઈ ગયું. ઓકે, પ્લસ 10 તરી 30 alm. તો આપણે સાચા છીએ. ચાલો છઠ્ઠો દાખલો આપણે સમજીએ. તો છઠ્ઠો દાખલો આપણને આવું કે છે 5x વર્ગ y ઓછા 15xy વર્ગ. આના આપણે સામાન્ય આના અવયવ મેળવવાના છે. તો ચાલો અહીંયા જોઈએ. આ તો 5. ઓકે, પણ અહીંયા 15 છે ને, તો 5 તરી અંદર સમાયેલા હોય કે ના હોય, હોય. અને અહીંયા x છે તો આમાં પણ x છે, આની અંદર y છે તો આની અંદર પણ y છે. તો આપણે શું બહાર કાઢવાનું, એક તો 5 5 બંનેમાં સરખા છે, એક તો x x બંનેમાં છે, એક તો y y બંનેમાં છે. તો આપણે લઈ લઈશું 5xy ને બહાર. હવે જે વધે એને લખીશું કૌંસમાં. ચાલો આની અંદરથી 5xy ઉપાડો તો શું વધે, શું વધે, x. બરાબર ને, 5xy લઈ લો તો x વધે. પછી ઓછા આની અંદરથી 5xy ઉપાડો તો અહીંયા વધશે આ 3 અને x જતો રહ્યો તો y. ઓકે, તો ચાલો આપણે ચેક કરી દઈએ આપણે સાચા છીએ કે ખોટા. તો અહીંયા 5 પછી x નો ગુણાકાર x એટલે x વર્ગ y, 5x વર્ગ y થઈ ગયું ઓછા 5 તરી 15 x y ગુણ્યા y એટલે y વર્ગ.
આ સાચું છે, માટે આપણે પણ સાચા છીએ. દાખલો નંબર 7 સમજીએ આપણે. તો 10a વર્ગ ઓછા 15b વર્ગ વત્તા 20c વર્ગ. અહીંયા આપણને ત્રિપદી આપી છે. તો ત્રિપદી આપી હોય તો આપણે કાંઈ જ ટેન્શન કરવાનું નથી. આપણે 3 પદોમાં હોય એવા અવયવને સામાન્ય કાઢવાના છે. તો આની અંદર 5 દૂ, આની અંદર 5 તરી અને આની અંદર 5 ચોક. તો ચલો 5 5 5 તો બધામાં છે. પછી જુઓ અહીંયાની અંદર એ વર્ગ છે, આની અંદર બી વર્ગ છે, આની અંદર સી વર્ગ છે. એટલે કોઈ અંગ્રેજી મૂળાક્ષર તો કોઈનામાં છે નહીં. તો ફક્ત શું બહાર કાઢવાનું? એકલા 5. ચાલો જે વધે એને શેમાં લખવાનું? કૌંસમાં. ચલો આની અંદરથી હું 5 લઈ લઉં તો શું બચશે? 2a નો વર્ગ. પછી અહીંયા કયું નિશાન છે? ઓછા. ચાલો આની અંદરથી 5 લઈ લઉં તો શું બચશે? 3b નો વર્ગ વત્તા, ચાલો આની અંદરથી 5 ઉપાડી લઉં તો શું બચશે? 4c નો વર્ગ. હવે આપણે ચેક કરીશું. તો 5 દુ 10a વર્ગ થઈ ગયું, ઓકે. ઓછા 5 તરી 15b વર્ગ થઈ ગયું, ઓકે. પ્લસ 5 ચોક 20c વર્ગ થઈ ગયું. તો આપણે સાચા છીએ. ચલો આપણે સમજીશું દાખલો નંબર 8. તો દાખલો નંબર 8 આવો છે. 4a વર્ગ વત્તા 4ab ઓછા 4ca. ઓકે, તો આપણે અહીંયા શું કરીશું? તો જુઓ અહીંયા આપણે આના સ્થાન બદલી દઈશું, કારણ કે પહેલું ઋણવાળું છે તો આપણે ઋણવાળું નથી લેવું. તો આપણે શું કરીશું? 4ab ને પહેલા મૂકીશું અને ઓછા 4a વર્ગને પછી મૂકીશું અને ઓછા 4ca જેમ છે એમનું એમ. જુઓ કેમ? કારણ કે પહેલું નિશાન જો ઓછાનું હોય ને તો આપણને થોડુંક કન્ફ્યુઝન થાય છે. પાછળથી હું શીખવાડવાની છું, પણ અહીંયા તો આપણે પ્લસ વાળું પદ પહેલું લઈ દેવાનું અને ઋણવાળો પદને બીજું અથવા તો છેલ્લા ક્રમમાં મૂકી દેવાનું. ચાલો આપણે પદોની અદલા બદલી કરી દીધી. ચાલો 3 હોય એવા શું છે? 1 4, બરાબર ને? અને પછી એ આમાં પણ છે, આમાં પણ છે, આમાં છે. તો આપણે શું બહાર લઈશું? 4a. ચાલો આમાંથી 4a લઈ લઉં તો શું બચશે? 2. ઓછા 4a લઈ લઉં તો શું બચશે? એક એ વધે ને, અને ઓછા 4a લઈ લઉં તો શું વધે? c. ઓકે, ચાલો આપણે ચેક કરી દઈએ આપણે સાચા છીએ કે ખોટા. તો અહીંયા જુઓ 4ab થઈ ગયું, ઓછા 4a વર્ગ, a ગુણ્યા એટલે એ વર્ગ થઈ ગયું, ઓછા 4ac અથવા તો ca. તો આપણે સાચા છીએ. ઓકે, ચાલો હવે આપણે ગણીશું 9મો દાખલો. તો 9મો દાખલો આપણને આવો છે. x વર્ગ yz પ્લસ xy વર્ગ z પ્લસ xyz વર્ગ. ઓકે, ચાલો હવે આપણે આ 3 પદોમાંથી શું સામાન્ય નીકળશે? તો તમે અહીંયા બધામાં જોઈ શકો છો. x આમાં છે, આમાં છે, આમાં છે, y આમાં છે, આમાં છે, આમાં છે, z આમાં છે, આમાં છે, આમાં છે. તો ખાલી લઈ લઈશું x y z ને 12. આમાંથી x y z લઈ લઉં તો શું બચશે? x પ્લસ આમાંથી x y z લઈ લઉં તો શું બચશે? y પ્લસ આમાંથી x y z લઈ લઉં તો શું બચશે? z. હવે આપણે ચેક કરીએ આપણો ગુણાકાર આવી જાય છે ખરું? તો અહીંયા જુઓ x y z નો x સાથે ગુણાકાર, તો x એટલે x વર્ગ y z. ઓકે, થઈ ગયું. પ્લસ x y z ગુણ્યા y એટલે શું થઈ જશે? તો x પછી y ગુણ્યા y એટલે y વર્ગ z થઈ ગયું. પ્લસ x y અને z નો ગુણાકાર z સાથે x y z વર્ગ. તો આપણે સાચા છીએ. ચાલો હવે આપણે સમજીશું 10મો દાખલો. તો 10મો દાખલો આવો છે. ax વર્ગ y વત્તા bxy વર્ગ વત્તા cxyz. ઓકે,
આપણને આ રીતે દાખલો આપ્યો છે. ચાલો મને કહો કે 3 એ 3માં હોય એવું શું છે? તો જુઓ XY છે ને 3 એ 3માં છે, તો XY ને આપણે બહાર લઈ લઈએ અને જે વધે એને કૌંસમાં. ચાલો આની અંદરથી XY લઈ લીધા તો A અને એક X વધ્યો, વત્તા આની અંદરથી XY લઈ લઉં તો B અને એક Y વધ્યો, વત્તા આની અંદરથી XY લઈ લઉં તો C અને CZ વધ્યો. ઓકે, ચાલો આપણે હવે ગુણાકાર કરીને ચેક કરી લઈએ આપણે સાચા છીએ કે ખોટા. તો અહીંયા જુઓ A x ગુણ્યા x એટલે x વર્ગ y થઈ ગયું, પ્લસ B x y ગુણ્યા y એટલે y વર્ગ થઈ ગયું, પ્લસ C x y z થઈ ગયું. તો આપણે સાચા છીએ, બરાબર ને? તો આ રીતે આપણે પદાવલીના અવયવ મેળવવાના થાય છે. હવે આપણે ગણીશું દાખલો નંબર 3. ચાલો હવે આપણે સ્વાધ્યાય 12.1 નો દાખલો નંબર 3 ગણીએ. તો દાખલા નંબર 3ની પહેલી સૂચના છે અવયવ મેળવો, અને અહીંયા પહેલી આપણને પદાવલી આપી છે x વર્ગ વત્તા xy વત્તા 8x વત્તા 8y. ઓકે, ચાલો હવે આપણે આ પદાવલીને જ્યારે જોઈએ ત્યારે તમને એમ થશે કે આમાંથી તો શું કરું, કેવી રીતે સામાન્ય કાઢું? તો આવું જ્યારે લાગે એટલે કે 4 પદ આવે, બરાબર મગજમાં ફિટ કરજો. કેટલા પદ છે? 4 પદ. 4 પદ આવે ને ત્યારે આપણે બનાવવાની છે 2 ની જોડી, એટલે કે પદોની ગોઠવણી કરવાની છે. આપણે એવી રીતે પદો ગોઠવવાના છે કે જેથી એની અંદરથી સામાન્ય નીકળે. હમણાં આપણે પદાવલીના સામાન્ય અવયવ કાઢતા શીખ્યા દાખલા 2માં, તો એમાં 2 જ પદ હતા. તો દાખલા નંબર 3માં 4 પદ હોય ને તો આપણે શું બનાવવાની છે? જોડી. ચલો પહેલા તો હું આ બંનેની જોડી પાસે ગોઠવેલા છે, તો આમાંથી x બહાર નીકળે છે એટલે બરાબર છે, અને આ પણ 8x 8y માં પણ 8 નીકળે છે એટલે બરાબર છે. તો આપણે પદોને અહીંયા ગોઠવવાની જરૂર નથી, અહીંયા તો ગોઠવાયેલા છે, એટલે આપણે લખીશું x વર્ગ વત્તા xy ની જોડી વત્તા 8x વત્તા 8y જે આપણને આપેલો છે. જેની જોડી બનાવવાની છે એની નીચે આપણે લીટી દોરી દઈએ. ઓકે, હવે આ 2 પદોની જોડી છે અને આ બંને પદોમાં બંનેમાં શું છે? તો જુઓ, આની અંદર પણ x છે, આની અંદર પણ x છે ને? તો બંનેમાં હોય એને આપણે લઈ લેવાનો બહાર, અને હવે શેમાં લખવાનો? કૌંસમાં. આમાંથી x લઈ લઉં, x ના વર્ગમાંથી x લઈ લઉં તો શું વધે? x. પછી કઈ નિશાન છે? વત્તા. આની અંદરથી જો હું x લઈ લઉં તો શું વધશે? y. બરાબર, અહીંયા પાછું ચેક કરી લેવાનું. x ગુણ્યા x એટલે x નો વર્ગ વત્તા x ગુણ્યા y એટલે xy. આપણે સાચા છીએ. પછી અહીંયા કઈ નિશાની છે? વત્તાની, તો અહીંયા વત્તા મૂકવાનો છે. હવે મને કહો કે આમાંથી શું બહાર નીકળે? બંનેમાં છે એવું તો 8 છે, બરાબર ને? 8 આમાં પણ છે ને આમાં છે, તો ચાલો 8 ને આપણે લઈ લઈએ બહાર. તો હવે જે વધે એને શેમાં લખવાનું? કૌંસમાં. આમાંથી 8 લઈ લીધા 8x માંથી, તો શું વધશે? x. પછી કઈ નિશાન છે? વત્તા. અને આ 8y માંથી 8 ને જો બહાર લઈ લઉં તો શું વધે? y. કૌંસ પૂરો. બાળ મિત્રો, તમારે એટલું ધ્યાનમાં લેવાનું છે કે આ અને આ બંને કૌંસ હંમેશા સરખા આવશે. જો સરખા ન આવે ને તો તમારે માની લેવાનું કે તમારાથી કોઈક ભૂલ થઈ છે. આ અને આ કૌંસ ચિહ્નમાં પણ ભૂલ ના હોવી જોઈએ. બધું જ કમ્પ્લીટ સરખા સેમ ટુ સેમ આવવા જોઈએ. જો ન આવે તો ફરીથી આપણે દાખલો ગણવાનો, કારણ કે આપણે ભૂલ કરી છે. અહીંયા સરખા આવી ગયા છે. ઓકે, તો સરખા આવી ગયા હોય તો આ જે કૌંસ આવ્યો છે ને આર્યો x વત્તા y, એ આ x વત્તા y વાળો જે કૌંસ છે એને હું બહાર લઈ લઉં આમાંથી. આ x વત્તા y વાળો કૌંસ આમાં પણ છે, આમાં પણ છે, સરખો છે ને, એટલે આપણે એને શું લઈ લઈશું? બહાર. તો હવે જે વધે એને શેમાં લખવાનું? તો જુઓ, આ મેં બહાર લઈ લીધો, તો હવે અહીંયા શું વધ્યા? x. પછી કઈ નિશાન છે? વત્તા. આમાંથી જુઓ, આ મેં બહાર લઈ લીધો, તો હવે શું વધ્યા? 8. તો x વત્તા y એક કૌંસમાં અને x વત્તા 8 એ આપણા શું બને છે? અવયવ બને છે.
ચાલો હવે આપણે બીજો દાખલો ગણીશું. તો બીજો દાખલો છે 15xy ઓછા 6x વત્તા 5y ઓછા 2. ઓકે, તો બાળ મિત્રો અહીંયા આપણે જોઈશું કે તો અહીંયા આપણે શું કરીશું 15xy અને એની જોડે ઓછા 6x ભલે ને રહ્યું એમના એમ જ રાખીએ છીએ વત્તા 5y ઓછા 2. બરાબર, પણ એટલું યાદ રાખવાનું કે જ્યારે આપણે બે ની જોડી બનાવતા હોઈએ એટલે અહીંયા જો મોટો આંકડો છે ને, તો આ જોડીમાં આગળ મોટો, અહીંયા આગળ મોટો આંકડો હોય તો અહીંયા પણ મોટો જ હોવો જોઈએ. બરાબર, અહીંયા પાછળ નાનો છે તો આ જોડીમાં પણ પાછળ નાનો જ આંકડો હોવો જોઈએ. બરાબર, આપણે આવી રીતે જોડી બનાવીશું તો આપણને ગણવામાં કોઈ ભૂલ નહીં થાય. ઓકે, ચાલો હવે આપણે એમની એમ જોડી રાખી છે. મને કહો કે હવે આમાંથી શું બહાર આવે? તો આની અંદર 5 તરી 15 અને 3 દુ 6 સમાવેલા છે કે નહીં? સમાવેલા છે. તો આ 3 આની અંદર પણ છે, આની અંદર છે, x આની અંદર પણ છે, આની અંદર પણ છે ને? તો આપણી 3 અને x એને આપણે શું કરીશું? બહાર લઈ લઈશું. હવે જે વધે એને શેમાં મૂકવાના? કૌંસમાં. ચાલો 3x આમાંથી બહાર લઈ લો તો શું વધશે? 5y. ઓકે, અને ઓછા ચલો 3x બહાર લઈ લો તો શું વધશે? અહીંયા 2 અને કૌંસ થઈ ગયો પૂરો. ચાલો હવે કઈ નિશાની છે? વત્તાની. મને કહો આમાંથી 5y ઓછા 2 માંથી કઈ એવું છે કે જે બહાર નીકળે છે? તો તમે કહેશો કે ના, નથી. ના હોય તો કઈ ગભરાવાનું નહીં, એકને બહાર કાઢવાનું. કશું જ ના હોય તો કોને બહાર કાઢવાનો? એક, કારણ કે એક તો દરેકમાં સમાયેલો હોય. તો ચાલો આમાંથી એકને બહાર લઈ લઈએ એટલે 5y અને ઓછા 2 જ રહે. બરાબર ને? કશું જ, કારણ કે આમાં છે ને એટલે આપણે કોને બહાર કાઢ્યું? એકને. ચાલો હવે આપણે અહીંયા ચેક કરી લઈએ. આ કૌંસ બંને સરખા આવ્યા છે ખરા? હા, તો આપણે ક્યાંય ગભરાવાની જરૂર નથી. તો ચાલો જે કૌંસ સરખો આવ્યો છે એને પહેલા લખી નાખવાનો અને એના સિવાય જે પણ છે એને બીજા કૌંસમાં લખી દેવાના. આ એના શું બની ગયા છે? અવયવ બની ગયા છે. ચાલો હવે આપણે ત્રીજો દાખલો સમજીએ. તો ત્રીજો દાખલો છે ax વત્તા bx ઓછા ay ઓછા by. ઓકે, તો અહીંયા આપણે શું કરીશું? તો અહીંયા આપણે પદોની પુનઃગોઠવણી કરીશું. એટલે કે જો ax અને ay વાળા પદો જોડે લાવીએ એટલે આપણે શું કર્યું? ax અને ઓછા ay ને ભેગા કર્યા. પછી અહીંયા પ્લસ વાળું પદ આગળ છે એટલે આપણે પહેલા bx મૂકીશું અને ઓછા by ને પાછળ મૂકીશું. બરાબર ને? અહીંયા વત્તા વાળું છે એટલે વત્તા વાળું આગળ રાખ્યું જોડીમાં અને ઓછા વાળું પદ પાછળ રાખ્યું. તો અહીંયા પણ વત્તા વાળું આગળ અને ઓછા વાળું પાછળ. જોયું? તો અહીંયા આપણે પદોને ઉલટ સુલટ કરીને ફરી ગોઠવ્યા, પુનઃ ગોઠવણી કરી. ચાલો મને કહો આની જોડી બની ગઈ, આની જોડી બની ગઈ. આની અંદરથી શું બહાર નીકળશે બંનેમાં જેવું? તો તમે કહેશો એ. ચાલો એ ની બહાર કાઢો તો હવે જે વધે એને કૌંસમાં લખવાનું. તો અહીંયા શું વધ્યા? x. પછી કઈ નિશાન છે? ઓછા. આમાંથી એ લઈ લો તો શું વધે? y. બરાબર, પછી કઈ નિશાની છે? વત્તાની. ચલો આ બંનેમાં શું છે એવું બહાર નીકળે? તો તમે કહેશો b. તો b ને બહાર કાઢીએ તો હવે જે વધે એને શેમાં લખવાનું છે? કૌંસમાં. ચાલો આની અંદરથી b લઈ લો તો શું વધશે? x. પછી ઓછા આની અંદરથી b લઈ લો તો શું વધે? y. ઓકે, ચાલો મને કહો આ બંને કૌંસ સરખા થઈ ગયા છે ખરા? હા, તો કઈ ગભરાવાની જરૂર નથી. તો હવે જે કૌંસ સરખો આવ્યો છે એને પહેલા લખો અને એના સિવાયનું a વત્તા b ને બીજું લખો. આ એના શું બની ગયા છે? અવયવો. ચાલો હવે આપણે ચોથો દાખલો સમજીશું. 15pq વત્તા 15 વત્તા 9q વત્તા 25p. ઓકે, ચાલો હવે અહીંયા આપણે જોઈશું તો આ બંનેમાંથી તો 15 બહાર નીકળી જાય છે, પણ
9 અને 25 માંથી તો કશું જ બહાર નથી નીકળતું, તો આપણે કંઈક ગોઠવણીને બદલી નાખીએ, બરાબર ને? તો આપણે કરીશું ગોઠવણી કેવી રીતે? તો આવી રીતે કરીશું. 15PQ એની જોડે આપણે મૂકીશું +25P. ઓકે, જો 15PQ ની જોડે આપણે મૂકી દીધા +25P. હવે અહીંયા કેવું પદ છે? નાનું. અહીંયા કેવું છે? મોટું. તો આપણે પણ ગોઠવણીમાં શું ધ્યાન રાખવાનું? હવે બીજી જોડીમાં પહેલા નાનું અને પછી મૂકવાનું મોટું. આટલું તમારે ધ્યાનમાં લેવાનું. ચાલો, 2 2 ની જોડી બની ગઈ છે. મને કહો આમાંથી શું બહાર નીકળે? તો તમને જો ખબર ના પડે તો અહીંયા 5 તરી 15, અહીંયા પાયો પાયો 25. ઓકે, તો 5 આની અંદર પણ છે, આની અંદર પણ છે. ચલો, 5 તો છે, P આની અંદર પણ છે, આની અંદર છે. તો 5P ને આપણે લઈ લઈએ છીએ બહાર. તો હવે જે વધે એને કૌંસમાં લખવાનું. ચલો, આની અંદરથી 5 લેવાઈ ગયા, P લેવાઈ ગયા. 5 અને P તો શું વધ્યા? 3Q. તો અહીંયા લખીશું 3Q વત્તા આની અંદરથી 5P લેવાઈ ગયા. તો હવે શું વધ્યા? 5 અને કૌંસ પૂરો. પછી કઈ નિશાની છે? વત્તા. ચલો, મને કહો કે આ 9 અને 15, તો અહીંયા 3 તરી 9, 3 પંચા 15. ઓકે, તો આની અંદર પણ 3 છે, આની અંદર પણ 3 છે. તો આપણે 3 ને લઈ લઈશું બહાર. તો હવે આની અંદરથી હું 3 ને લઈ લઉં તો શું વધે? 3Q. દેખાય છે ને? 3Q વત્તા આની અંદરથી પણ 3 ને લઈ લઉં તો શું વધશે? ઓનલી 5. ચાલો ચેક કરી લો, બંને કૌંસ સરખા આવી ગયા છે. હા, તો પછી આપણે સાચા છીએ. તો જે કૌંસ સરખું આવ્યું છે એને આપણે પહેલા લખીએ. તો 3Q વત્તા 5 ને પહેલા લખીએ અને હવે જે વધ્યું છે 5P વત્તા 3 ને આપણે બીજું લખીએ. આ એના શું બની ગયા છે? અવયવ. હવે આપણે 5મો દાખલો ગણીશું. Z - 7 વત્તા 7XY ઓછા XYZ. ઓકે, તો અહીંયા આપણે જોઈશું તો આપણને કન્ફ્યુઝન ન થાય તે માટે આપણે ગોઠવી દઈશું પદોને. ઓકે, આ Z ની જોડે જો હું આ પદને લઈ જાઉં તો એનાથી એની જોડી બને. તો Z ની જોડે હું ઓછા XYZ ને ગોઠવું છું. હવે તમે જુઓ, અહીંયા Z વાળું પદ છે, બરાબર ને? અને મોટા 3 આંકડા વાળું પદ પાછળ છે. તો આપણે પણ અહીંયા કેવી રીતે બીજી જોડી બનાવીશું? -7 ને આગળ અને -7 ને આગળ અને +7XY ને પાછળ. બાળમિત્રો, અહીંયા તમે બહુ જ ધ્યાન આપજો. ચાલો, આપણે તો 2 2 ની જોડી બનાવી દીધી છે એટલે આપણે દોરી દઈશું એની નીચે લીટી. મને કહો આ જોડીમાંથી શું બહાર નીકળશે? તમે કહેશો કે Z. તો ચાલો આને Z ને બહાર કાઢી નાખીએ. અહીંયાથી મેં Z લઈ લીધો, કઈ ના વધ્યું એટલે આપણે લખીશું 1 ઓછા આની અંદરથી Z લઈ લો તો શું વધશે? XY. અને આમાંથી Z બહાર લઈ લઉં તો શું વધે? -XY. ચાલો, કઈ નિશાની છે? ઓછા. હવે મને કહો કે આ બંનેમાંથી શું બહાર નીકળે? તો 7 આમાં પણ છે, આમાં પણ છે. તો 7 ને આપણે લઈ લઈશું બહાર. હવે જે વધે એને શેમાં લખવાનું? કૌંસમાં. ચલો, અહીંયાથી મેં 7 લઈ લીધા તો કાંઈ ના વધ્યું એટલે આપણે લખવાના છે 1. પણ બાળમિત્રો, અહીંયા બરાબર ધ્યાન આપી દેજો. આપણે બહાર કઈ નિશાની છે? ઓછાકારની. અત્યાર સુધી વત્તાકાર હતું, પણ હવે કઈ નિશાની બહાર આવી? ઓછા. ઓછાની આવે તો અહીંયા જે પણ નિશાની હોય વત્તાની છે ઓછા થાય, ઓછાની હોય વત્તા થાય. તો અહીંયા કઈ છે ભાઈ? વત્તાની. તો એ શું બની જશે? ઓછાની. ચલો, હવે આમાંથી 7 લઈ લઉં તો શું બચશે? XY અને કૌંસ પૂરો. બાળમિત્રો, અહીંયા બરાબર ધ્યાન આપજો. આપણે બહાર જો ઓછા મૂકીએ છીએ ને તો અહીંયા વત્તા હોય એ ઓછા થાય, ઓછા હોય એ વત્તા થાય. હવે આપણે ચેક કરીએ કે શું આપણા બંને કૌંસ સરખા થયા છે ખરા? સરખા છે, તો આપણે સાચા છીએ. તો જે સરખો કૌંસ છે એ પહેલો લખી નાખવાનો અને Z - 7 બીજો લખી દેવાનો. આ એના શું બન્યા? અવયવો. તો બાળમિત્રો, અવયવીકરણ પ્રકરણમાં સ્વાધ્યાય 12.1માં અવયવ મેળવવાના દાખલા ખૂબ સહેલા છે. આપણે જો શાંતિથી ગણીએ ને તો આપણને બધા જ દાખલા આવડશે. અને બાળમિત્રો,
આ બીજગણિત જે છે ને એ ધોરણ 9નો 10નો પણ તમારો પાયો છે. એટલા માટે આ બધા જ દાખલા મેં તમને ખૂબ સરળતાથી શીખવ્યા છે. તો તમે ખૂબ શાંતિથી આ વિડીયોને વારંવાર જોઈ અને દાખલાની પ્રેક્ટિસ કરજો, જેથી તમને પણ આવડી જાય. હવે આપણે મળીશું નવા વિડીયોમાં. સ્વાધ્યાય 12.2ના દાખલા સમજીશું. ચાલો મળીએ નવા વિડીયોમાં.